चलो स्वाध्याय चैप्टर 12 માં પ્રકીર્ણ સ્વાધ્યાયની શરૂઆત કરીશું આપણે। પ્રકીર્ણ સ્વાધ્યાય જો આખા ચેપ્ટરમાં સેમ 12.1 ની જેવા જ બધા દાખલા ચાલી રહ્યા છે। હજુ પણ આપણે આખા પ્રકીર્ણ સ્વાધ્યાયમાં જેટલા બી દાખલા ગણીશું બધા જ સ્વાધ્યાય 12.1 ની જેવા જ છે। બસ ખાલી રકમમાંથી સમીકરણ કેવી રીતે બનાવવું એ જ શીખવાનું છે। બાકી પછી ગ્રાફ દોરીને આન્સર તમારે જાતે જ મેળવવાના છે। ઓકે, એટલે હવેથી આપણે ફક્ત સમીકરણ બનાવી આપવાના છીએ। સમીકરણ બનાવ્યા પછી તમારે આલેખ એનો જાતે ડ્રો કરવાનો છે। ચાલો તો જોઈએ પ્રકીર્ણ સ્વાધ્યાય 12 નો પહેલો દાખલો। હવે એમાં એવું કહે છે કે ઉદાહરણ 9 ના અનુસંધાનમાં, એટલે આપણે ઉદાહરણ 9 ની રકમ કાઢવી પડશે પહેલા। ચાલો હા ઓકે, સવાલમાં હવે એવું કીધું છે કે ઉદાહરણ 9 ના અનુસંધાનમાં આખી રકમમાં જ્યાં જ્યાં ન્યૂનતમ શબ્દ છે ને ત્યાં આપણે મહત્તમ શોધવાની વાત કરી છે। એટલે ગણતરી બધી સેમ, ન્યૂનતમ હોય કે મહત્તમ હોય બધું જ તમને આવડે એવું હોય છે। પરંતુ સમીકરણ કેવી રીતે બનાવીશું એ આપણે અહીંયા જોઈ લઈએ। ચાલો તો સૌપ્રથમ આપણે આપણું કોષ્ટક બનાવીએ। સવાલ જોતા રહેજો, જ્યારે સવાલ વાંચવાનો હોય ત્યારે ટેક્સ્ટમાં ખાસ જોજો ભાઈ કે એક આહાર વિજ્ઞાનીને પી અને ક્યુ એમ બે પ્રકારના ખોરાકનો ઉપયોગ કરી એક વિશિષ્ટ આહાર બનાવવો છે। એટલે ખોરાક બે પ્રકારના છે એ તો કન્ફર્મ થઈ ગયું। કયા બે પ્રકારના? તો ચાલો અહીંયા પ્રકીર્ણ સ્વાધ્યાય 12 એનો નંબર 1, એમાં ખોરાક બે પ્રકારના છે, ખોરાક પી અને ખોરાક ક્યુ। બે પ્રકારના ખોરાક છે। હવે એમાં એવું કીધું છે કે ખોરાક પી નું 30 ગ્રામનું દરેક પેકેટ, હવે આ ઇમ્પોર્ટન્ટ નથી 30 ગ્રામ હોય 50 ગ્રામ હોય, ફક્ત એક પેકેટની વાત કરી છે। તો પેકેટનું વજન કેટલું છે એનાથી મહત્વનું નથી, આપણે માત્ર આપણને ખબર પડી કે એક પેકેટ એટલે દરેક પેકેટ 12 એકમ કેલ્શિયમ, 4 એકમ લોહ તત્વ અને 6 એકમ ચરબી અને 6 એકમ વિટામિન એ ધરાવે છે। કેટલી વસ્તુઓ છે જુઓ। સૌથી પહેલું તો એક કેલ્શિયમ આવી ગયું। ચલો અહીંયા બનાવી દઈએ ખાનું કેલ્શિયમ। એના પછી આવશે લોહ તત્વ, એના પછી ચરબી આપેલી છે અને છેલ્લે કીધું છે વિટામિન એ। તો અહીંયા આપણે ખાના કયા બનાવવાના એ તો સમજ પડી જ ગઈ આપણને। આટલી વસ્તુ આપણને આપવામાં આવેલી છે। ચાલો જુઓ, બે પ્રકારના ખોરાક છે, ખોરાક પી અને ખોરાક ક્યુ। હવે બંને ખોરાકમાં કેલ્શિયમ, લોહ તત્વ, ચરબી અને વિટામિન એ આ બધું અલગ અલગ પ્રકારનું આપણને આપવામાં આવેલું છે। તો જોઈ લઈએ। ખોરાક પી ની વાત કરીએ તો કેલ્શિયમ કેટલું કીધું છે આપણે 12 એકમ, લોહ તત્વ કેટલું કીધું છે એ 4 એકમ કીધું છે, ચરબી કીધી છે 6 એકમ અને વિટામિન એ પણ કેટલું કહી દીધું છે આપણને 6 એકમ। તો ચલો ટેક્સ્ટની અંદર આટલી વસ્તુ આપણને આપવામાં આવી છે। હવે તે જ વજનના ખોરાક ક્યુનું દરેક પેકેટ 3 એકમ કેલ્શિયમ, 20 એકમ લોહ તત્વ, 3 એકમ કેલ્શિયમ, 20 એકમ લોહ તત્વ, 4 એકમ ચરબી અને 3 એકમ વિટામિન એ ધરાવે છે। 4 એકમ ચરબી અને 3 એકમ વિટામિન એ ધરાવે છે। ચલો આટલી વિગત આપણને આપવામાં આવેલી છે। હવે આ મિશ્ર આહારમાં ઓછામાં ઓછા 240 એકમ કેલ્શિયમ, હવે દેખો ઓછામાં ઓછા 240 એકમ કેલ્શિયમ છે। તો અહીંયા જોઈએ 240 એકમ ઓછામાં ઓછા,
એટલી એની જરૂરિયાત છે. એ રીતે 460 એકમ લોહ તત્વની વાત કરી છે, પણ એ કેટલું, એ બી ઓછામાં ઓછું જ લેવાનું છે આપણે. 460 એકમ ઓછામાં ઓછું. અને હજુ રકમમાં એવું કે છે કે વધુમાં વધુ 300 એકમ ચરબી. અહીંયા શબ્દ વાપર્યો છે 300 એકમ ચરબી, પણ કેવી વધુમાં વધુ, આવી એની જરૂરિયાત છે. આમ તો કેવું બધું ઓછામાં ઓછું હોત ને તો અહીંયા ટાઇટલમાં જ લખી દેત કે ઓછામાં ઓછા અથવા વધુમાં વધુ, પણ આ બેમાં ઓછામાં ઓછા અને અહીંયા વધુમાં વધુની વાત કરી છે. હવે સવાલ એવો છે કે આ આહારમાં વિટામિન એ નું પ્રમાણ ઉદાહરણમાં ન્યૂનતમ છે અને આપણા સ્વાધ્યાયના પહેલા દાખલામાં કીધું છે મહત્તમ. તો આપણે જે બી કામ કરવાનું છે એ આ ઝેડ બની જશે. અહીંયા આના ઉપરથી જ આપણે ઝેડ નું નિર્માણ કરીશું. ઓકે, કારણ કે વિટામિન એ આમ તો કેવું હોય, દેખો અત્યાર સુધી રૂપિયા આપ્યા હોય તો આપણે રૂપિયા આપ્યા હોય તો એને આપણે ઝેડ ગણતા હતા. 10 રૂપિયા, 5 રૂપિયા તો 10x વત્તા 5y, બરાબર. પણ અહીંયા સવાલમાં જ એવું કીધું છે કે આહારમાં વિટામિન એ નું પ્રમાણ મહત્તમ રાખવું હોય તો આપણે આનું પ્રમાણ રાખવાનું છે, જે બી રાખવાનું છે. તો દેખો ખોરાક પી કેટલા પેકેટ ધરાવે છે, x, અને આના કેટલા પેકેટ છે, y. ઓકે, તો પેકેટ તો ઓલવેઝ 0 કે તેથી મોટા જ હોય. તો આ x છે એ બી 0 કે તેથી મોટો હોય. આ y પણ કેવો હોય, 0 કે તેથી મોટો જ હોય. આ બે વસ્તુ. આ ઝેડ વાળો ભાગ છે, આમાં જો કઈ નથી આપ્યું એટલે ઝેડ ને હું પહેલા લખી નાખું છું, બરાબર. અહીંયા તો 6 ગુણ્યા x એટલે 6x, 3 ગુણ્યા y એટલે 3y. આ ઝેડ નું સમીકરણ મળી ગયું આપણને. અને એ સિવાય બીજા કયા કયા સમીકરણ મળ્યા છે એ લખી નાખીએ. તો દેખો 12 ગુણ્યા x એટલે 12x વત્તા 3y. હવે શું કીધું છે, 240 એકમ ઓછામાં ઓછા. 240 એકમ ઓછામાં ઓછા એનો અર્થ એવો થાય કે 240 કે તેથી વધુ. ઓછામાં ઓછા 240, એનાથી વધુ હોય તો વાંધો નથી. તો 240 કે તેથી વધુ નો એને ઓછામાં ઓછા 240 કહેવાય. એ રીતે આના માટે વિચારીએ તો 4x વત્તા 20y, ત્યાં પણ ઓછામાં ઓછા છે 460. એવી રીતે આના માટે વિચારીએ તો 6x વત્તા 4y. હવે અહીંયા વધુમાં વધુ 300, એનો મતલબ 300 કે તેથી ઓછા. બસ. તો દેખો આ બંને પ્રથમ ચરણ દર્શાવે છે. એ તો આપણે જાણીએ જ છીએ કે પ્રથમ ચરણ કેવી રીતે દર્શાવતા હોય. પછી 240 વડે આ બંનેને ભાગી લેશો એટલે એનો x અંતખંડ ને y અંતખંડ મળી જશે. અહીંયા 460 ભાગજો, અહીંયા 300 એટલે આપણે આ 3 રેખાઓને દોરવાની છે. 3 નો શેડ જેટલા એરિયામાં આવે એ બિંદુઓ મેળવવાના. ટેક્સ્ટમાં આપેલા છે શિરોબિંદુઓ, તમારે તો ગણવાનું છે, પણ અહીંયા ગણેલું ઉદાહરણ આપ્યું છે, ઉપયોગ એનો જ કરવાનો. બધી ગણતરી સેમ જ આવવાની, એ તો બદલાવાની જ નથી. z છે 6x + 3y. અહીંયા શિરોબિંદુઓ તમે જોશો તો તમને 2 અને 72 એક આ આપેલું છે, પછી 15, 20 આપેલું છે, એના પછી 40 અને 15 આપેલું છે. અને z નો ઉપયોગ કરો તો 2 અને 72 અહીંયા મૂકો, અહીંયા 2 અને અહીંયા 72 મૂકીએ આપણે તો 228 મળશે. અહીંયા એ રીતે 15 અને 20 મૂકવામાં આવે તો આપણને મળી જશે 150. અને 40 મૂકીએ અને પછી 15 મૂકો તો બેનું ટોટલ થશે 285. હવે આપણે આ દાખલામાં શું કીધું છે, તો સવાલમાં એવું કીધું છે આપણને કે ભાઈ મહત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ, મહત્તમ પ્રમાણ કેટલું હોવું જોઈએ. તો આપણે તમને એક્ઝામ્પલમાં ન્યૂનતમ આપેલું છે, પણ આપણે અહીંયા શોધવાનું શું છે, મહત્તમ. તો અહીંયા મહત્તમ ઉપયોગ કોનો કરીશું આપણે, 285. તો અહીંયા મહત્તમ મૂલ્ય મળશે.
કેટલું મૂલ્ય મળશે? 285 રૂપિયા મહત્તમ મૂલ્ય મળે. હવે એમાં સવાલમાં થોડુંક આગળ એવું કીધું છે કે ભાઈ કેટલા પેકેટ મળે એમ. વિટામિન એ નું ન્યૂનતમ મૂલ્ય કેટલું હશે એ પણ આપણને કીધું છે અહીંયા. તો ખોરાક પી ની અંદર 40, ખોરાક પી ના કેટલા પેકેટ હશે? 40, અને ખોરાક ક્યુ ના 15 પેકેટ હશે. તો 40 પેકેટ અને 15 પેકેટ એ બંને તમારે ત્યાં લખવાનું હોય. જો લખી દઈએ અહીંયા, ખોરાક પી, આ પી ના પેકેટ છે, પી ના 40 પેકેટ અને ખોરાક ક્યુ ના 15 પેકેટ નો ઉપયોગ કરતા શું સવાલમાં છેલ્લી લાઈન આપણને એવી આપેલી છે આપણને કે ભાઈ વિટામિન એ નું મહત્તમ પ્રમાણ ક્યારે મળે? તો ખોરાક પી ના 40 પેકેટ અને ખોરાક ક્યુ ના 15 પેકેટ નો ઉપયોગ કરતા વિટામિન એ નું મહત્તમ મૂલ્ય 285 મળે. આટલું મળશે આપણને. ઓકે, તો દેખો સવાલો સિમ્પલ હશે. હવેના ફક્ત કોષ્ટક બનાવતા આવડે એટલે તમને એના સમીકરણ બનાવતા આવડે. સમીકરણ બનાવ્યા પછી આલેખ કેવી રીતે દોરવો એ આપણે બહુ સારી રીતે શીખ્યા છીએ. આલેખ દોર્યા પછી શિરોબિંદુ મેળવીને ઝેડ માં મૂલ્ય મૂકી દો એટલે તમને તમારું મહત્તમ અથવા ન્યૂનતમ મૂલ્ય મળી જશે. બરાબર, તો આપણે આ રીતે જ બધા દાખલાઓ ગણીશું. હવે આપણે દોરવાના નથી, પણ છતાં બી જો તમને કોઈ પ્રોપર એવું લાગે કે સર મારે આ આલેખ દોરવો છે, દોરીને બતાવો, તો મને એ કહેજો. બાકી બધામાં હવે આલેખ દોરતા તમને આવડી ગયા હશે. છતાં બી તમે કહેશો તો એ આલેખ આપણે અહીંયા દોરીશું, બાકી બધાના નહીં દોરીએ. ચલો, કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો કહેજો ભાઈ. ઓકે, ચલો નંબર 2. સવાલ ખાસ રાખજો તમારી જોડે. ચલો નંબર 2. સવાલમાં આપણને કીધું છે કે એક ખેડૂત પી અને ક્યુ એમ બે પ્રકારની જાતના પશુ આહારનું મિશ્રણ કરે છે. અહીંયા ખેડૂત પાસે બે પ્રકારના પશુ આહાર આપેલો છે આપણને. પશુ આહાર બે પ્રકારનો છે, પી અને ક્યુ. આ બે પ્રકારનો આપણી જોડે પશુ આહાર છે. હવે પી પ્રકારના પશુ આહારની એક થેલીનો ભાવ આપી દીધો છે ₹250. હવે તમે જાણો છો કે ભાવ આપ્યો હોય રૂપિયામાં એ આપણા માટે ઝેડ જ બનશે, પણ અહીંયા પહેલું લખી દઈએ છીએ આપેલું છે એટલા માટે. બરાબર, ₹250. હવે એમાં 3 એકમ પોષક તત્વો, અલગ અલગ વસ્તુ આપેલી છે આપણને. 3 એકમ પોષક તત્વો એ આપેલા છે, એટલે અલગ અલગ પોષક તત્વો છે. અહીંયા પોષક તત્વ એ કેટલું આપેલું છે આપણને? 3 એકમ. ફક્ત ખોરાક પી ની વાત ચાલે છે આ. પછી 2.5 એકમ પોષક તત્વ બી છે. તો પોષક તત્વ બી એ આપણને કીધેલું છે 2.5 એકમ. અને 2 એકમ પોષક તત્વ સી છે. બે એકમ આપેલું છે. ઓકે, ચલો આટલું આની અંદર આપેલું છે. હવે ક્યુ પ્રકારના પશુ આહારની એક થેલીનો ભાવ ₹200 છે. પેલા અહીંયા થોડુંક બનાવી દઈએ ખાનું. ખાનું બની જાય પછી કઈ અઘરું નથી ભાઈ. હવે ક્યુ પ્રકારમાં થેલીનો ભાવ ₹200 આપેલો છે અહીંયા. હવે એમાં આપણને શું આપેલું છે એ જોઈ લઈએ. તો પોષક તત્વો એ, બી અને સી ની ન્યૂનતમ જરૂરિયાત, ઉભા રહો 1 મિનિટ, એની ઉપર
1.5 એકમ પોષક તત્વ એ આપેલા છે, અહીંયા 1.5 એકમ, પછી 11.25 એકમ વિટામિન બી છે, અને 3 એકમ પોષક તત્વ સી. ચલો આટલું આપણને આપી દીધું છે એબીસી. ઓકે, 3 પોષક તત્વો. હવે એમાં એવું કીધું છે કે એ, બી અને સી ની ન્યૂનતમ જરૂરિયાત આપેલી છે આપણને. ન્યૂનતમ જરૂરિયાત બધામાં. ન્યૂનતમ જરૂરિયાત એટલે ઓછામાં ઓછી જરૂરિયાત, એમ એટલી તો જોઈએ જ. તો ઓછામાં ઓછી જરૂરિયાત અહીંયા આપેલી છે 18 એકમ, અહીં છે 45 એકમ, અહીંયા છે સોરી અહીંયા છે 18 એકમ, અહીંયા 45 એકમ, અને અહીંયા 24 એકમ. આપણે છે ને નફા વાળું પહેલા લખ્યું છે, બરાબર. તમારામાં જો એવી હેબિટ પડી ગઈ હોય તો એને છેલ્લું જ રાખવાનું દર વખતે, જેથી કરીને ક્યારે ભૂલ ના પડે તમારાથી. હવે જેમ મેં હમણાં લખ્યું એવું તમારાથી લખાઈ જાય તો લોચા પડે. હવે સવાલમાં એવું કીધું છે કે આ મિશ્રણની એક થેલીની કિંમત ન્યૂનતમ રાખવી હોય તો દરેક પ્રકારની કેટલી થેલી મિશ્ર કરવી જોઈએ. એટલે ન્યૂનતમ રાખવા માટે થેલીની સંખ્યા. કેટલી થેલી બરાબર મિશ્ર કરવી છે, અને આ મિશ્રણની એક થેલીની ન્યૂનતમ કિંમત કેટલી. એટલે મૂળ એકમાંથી દર વખતે જેમ મેળવીએ છીએ એ રીતે જ આના જવાબો મળી જશે. એના માટે કોઈ પ્રશ્નો બહુ અલગ ટાઈપના નથી આપેલા, બરાબર. ચલો હવે દરેક વસ્તુ આપણે અહીંયા દર્શાવી લઈએ સમીકરણ સ્વરૂપે. આટલી વિગત આપણી જોડે અવેલેબલ છે. હવે આપણે જાણીએ છીએ કે અહીંયા કેટલી થેલી આવશે, એક્સ થેલી, અને આમાં કેટલી થેલી લેવાની છે, વાય થેલી. અને એક્સ અને વાય ક્યારે નેગેટિવ ના હોય, એટલે એક્સ 0 કે તેથી મોટો હોય, વાય પણ 0 કે તેથી મોટો હોય, જે પ્રથમ ચરણ દર્શાવે છે. ચલો આ તો પ્રથમ ચરણ આવી ગયું. હવે શરૂઆત કરીએ. અહીંયા દેખો 3 ગુણ્યા એક્સ એટલે 3x ને 1.5 ગુણ્યા વાય એટલે 1.5 વાય, અને ન્યૂનતમ જરૂરિયાત 18 એનો મતલબ 18 કે તેથી વધુ. તો અહીંયા બનશે 3x વત્તા 1.5 વાય ઓછામાં ઓછા 18 એટલે 18 કે તેથી વધુ. આ એક બની ગયું. એવી રીતે અહીંયા 2.5x વત્તા 11.25 વાય, એ પણ ઓછામાં ઓછા 45 એટલે અહીંયા આ રીતે આવી જશે. છેલ્લે અહીંયા 2x વત્તા 3y, અને એ પણ ઓછામાં ઓછા 24 એટલે 24 કે તેથી વધુ. ચલો આટલું તો ઓકે થઈ ગયું. અને મેઇન વસ્તુ ઝેડ વાળી વાત છે. તો ઝેડ ક્યાંથી બનશે આપણો, તો અહીંથી બનશે. આ ઝેડ નો ભાગ છે આપણા માટે. ચલો તો આમનો ઉપયોગ કરીએ તો શું બનશે, 250x વત્તા 200y એ આપણો ઝેડ મળશે. એટલે એના માટે તો કઈ બહુ મોટું છે નહીં. ચાલો લખી નાખીએ. અહીંયા ઝેડ મળશે 250x વત્તા 200y. હવે આ 1, આ 2 અને 3, આ 3 રેખાઓ તમારે ડ્રો કરવાની છે. એમાંથી એમના શિરોબિંદુઓ મેળવવાના છે. અસીમિત ઉકેલ પ્રદેશ હશે. આ દાખલાનો ઉકેલ પ્રદેશ અસીમિત હશે. હવે અસીમિત હોય એનાથી આપણને કોઈ ફરક ના પડે, સમજી લો. અસીમિત હોય તો શું થશે કે જવાબ આવ્યા પછી તમારે ઝેડ વાળી રેખા ડ્રો કરવાની છે, અને ઝેડ વાળી રેખા દોર્યા પછી એનો જે શેડ આવે, એનો એટલે ઝેડ નો શેડ, જે છાयांकित પ્રદેશ, એ આપણા આ 3 રેખાઓના દ્વારા ઘેરાયેલો જે પ્રદેશ હોય, કાં તો અસીમિત ઉકેલ પ્રદેશ હોય, એમની અંદર કઈ કોમન ના બનવું જોઈએ. એટલે આનો જે ઉકેલ છે એ આમની અંદર ના આવે તો તમે જે પેલા બિંદુઓમાંથી મહત્તમ ન્યૂનતમ મેળવ્યું હોય એ તમારો જવાબ હશે. પણ જો આનો ઉકેલ અથવા આનો છાयांकित પ્રદેશ
આના છાयांकित પ્રદેશમાં જતો રહે તો કહી દેવાનું કે તમને ન્યૂનતમ કિંમત ના મળે, બરાબર. પણ અહીંયા આપણને ન્યૂનતમ કિંમત મળશે, એનો મતલબ આનો છાयांकित પ્રદેશ આમની અંદરથી પસાર થવાનો નથી. બાકી તો સિમ્પલ જ છે, તમારે આ ત્રણે ત્રણ રેખાઓને દોરવાની છે, એમનો અસીમિત ઉકેલ પ્રદેશ મેળવવાનો છે અને પછી ઝેડ વાળી રેખા ડ્રો કરશો. આનો ઉકેલ પ્રદેશ આમનીથી વિરુદ્ધ સાઈડ જવાનો છે, એટલે બંનેમાં કોમન કઈ જ નહીં આવે, એટલા માટે ન્યૂનતમ કિંમત તમને ત્યાં મળી જશે. ચલો, એટલે હવે એ તમારું કામ છે, સિમ્પલ વસ્તુ છે, એટલે તમને તો બી પ્રશ્ન થાય તો તમે પૂછી શકશો, કે ખબર પડતી ન હોય તો તમે પૂછી શકશો ભાઈ આમાં કઈ બી. ઓકે, ચાલો, કોઈએ કઈ પૂછ્યું ને એનો મતલબ તમને ખબર પડે છે. સિમ્પલ વસ્તુ છે, અઘરી જરાય નથી, બરાબર. એટલે એને અઘરી બનવા ન દેતા, જાણી જોઈને અઘરી બનાવી ન દેતા, એ થોડું ધ્યાન રાખજો. અને પ્રેક્ટિસ અવશ્ય કરજો, એકવાર દોરવાનો ટ્રાય કરજો જ કરજો. આવડે છે એટલે નહીં દોરવું એવું ભૂલથી ન રાખતા, બરાબર. ચાલો, હવે જઈએ નંબર 3. નંબર 3 માં જુઓ, એક આહાર વિજ્ઞાની વિટામિન એ ના ઓછામાં ઓછા 10 એકમ હોય, વિટામિન બી ના ઓછામાં ઓછા 12 એકમ હોય અને વિટામિન સી ના ઓછામાં ઓછા 8 એકમ હોય, તે રીતે એક્સ અને વાય એમ બે પ્રકારનો ખોરાક મિશ્ર કરવા માંગે છે. ખોરાક બે પ્રકારનો છે તો કન્ફર્મ, તો અહીંયા લખીશું ખોરાક એક્સ અને ખોરાક વાય, બે પ્રકારનો આપણી જોડે અહીંયા ખોરાક છે. આ એક વસ્તુ કન્ફર્મ થઈ ગઈ આપણી. ઓકે, હવે એમાં આપણને 3 વસ્તુ કીધી છે, વિટામિન એ, વિટામિન બી અને વિટામિન સી. તો અહીંયા લખી દઈએ વિટામિન એ, વિટામિન બી અને વિટામિન સી. 3 વસ્તુની આપણને વાત કરવામાં આવેલી છે. આટલું તો આપણને સીધે સીધું આપેલું છે આપણને. પણ ટાઇટલમાં આપણને એવું કીધું છે કે વિટામિન એ ના ઓછામાં ઓછા 10 એકમ. તો જે વિટામિન એ ચાલે છે એમાં આપણે ખાનું બનાવવું પડશે ઓછામાં ઓછા. વિટામિન એ માં ઓછામાં ઓછા 10 એકમની જરૂર છે અહીંયા. પછી વિટામિન બી માં ઓછામાં ઓછા 12 એકમ અને વિટામિન સી ના ઓછામાં ઓછા 8 એકમ. એટલે આ તો આપણે વધારાનું ખાનું બનાવ્યું. તો આ બધા ખાના ભરવા માટે એમણે નીચે આપણને એક કોષ્ટક આપી જ દીધું છે. દેખો, 1 કિલોગ્રામ ખોરાકમાં વિટામિનનું પ્રમાણ નીચે પ્રમાણે છે. તો ખોરાક એક્સ માં વિટામિન એ કેટલો છે? 1 એકમ. વિટામિન બી છે 2 એકમ અને વિટામિન સી છે 3 એકમ. ખોરાક વાય ની અંદર પણ કેટલા છે? 2, 2, 1. એમણે એક સરસ મજાનું કોષ્ટક બનાવીને જ આપ્યું છે. આ તો ઉલટાનું સારું કહેવાય આપણા માટે, બરાબર. એ બનાવીને આપેલું છે આપણને. એક્સ પ્રકારનો ખોરાકનો પ્રતિ કિલોગ્રામ ભાવ ₹16. આ એક્સ નો ભાવ આપી દીધો છે અહીંયા ₹16. જ્યારે વાય નો ભાવ આપેલો છે ₹20. થઈ ગઈ એક સિમ્પલ મજાની કોષ્ટક બની ગયું આપણી જોડે. તો ન્યૂનતમ ખર્ચ શોધવાનો છે, ન્યૂનતમ ખર્ચ શોધવાનો છે આપણે. ચલો, ન્યૂનતમ ખર્ચ શોધવા માટેના સમીકરણો સિમ્પલ સમીકરણ થશે. આપણે આ ખોરાક એક્સ માટે એક્સ ધારીશું અને ખોરાક વાય માટે આપણે વાય જ ધારી લઈશું. ઓકે, દરેક વખતે આપણે એક્સ અને વાય આ રીતે ધારી લેવાના છે. એનો અર્થ એવો, આ એક્સ નો મતલબ શું કે ભાઈ આહાર એક્સ છે ને, જે એક્સ પ્રકારનો ખોરાક છે ને એમાં એક્સ કિલોગ્રામ પ્રકારનો ખોરાક છે અને ખોરાક વાય ની અંદર વાય કિલોગ્રામ ખોરાક છે, એમ એવું. એટલે કિલોગ્રામમાં છે. એનાથી બહુ મહત્વનું નથી, તમારાને એક્સ ને વાય ધારી લેવાનું. સમીકરણ બનાવીએ. ચલો, એક્સ અને વાય 0 કે તેથી મોટા જ હોય, જે પ્રથમ ચરણ દર્શાવે.
એ જ રીતે 1 ગુણ્યા x વત્તા 2 ગુણ્યા y, એટલે કે 1x વત્તા 2y ઓછામાં ઓછા 10 નો મતલબ 10 કે તેથી વધુ હોય. આ એક બની ગયું. એ રીતે બીજું, અહીંયા 2x વત્તા 2y, ત્યાં પણ ઓછામાં ઓછા કેટલા કીધા છે? 12 એકમ કીધા છે, એટલે 12 કે તેથી વધુ બની જશે. અહીંયા 3x વત્તા 1y અને 8 કીધા છે ઓછામાં ઓછા, એટલે આટલા. અને z માટે મળી જશે અહીંયા 16x વત્તા 20y, આ બંને, અને એ આપણો z છે. તો સિમ્પલ છે 3 3 સમીકરણ. તો આ સમીકરણનો ઉપયોગ કરીને તમારે આલેખ દોરવાનો છે. આમાં પણ બની શકશે. આઈ થિંક અસીમિત ઉકેલ પ્રદેશ આવશે. અસીમિત ઉકેલ પ્રદેશ આવે ત્યારબાદ z નો ઉપયોગ કરવાનો અને પછી ચેક કરવાનું કે ન્યૂનતમ ખર્ચ મળે છે કે નથી મળતો, અને મળે છે તો કેટલો મળે છે. ઓકે, તો અહીંથી કામ તમારું છે. હવેનો જે દાખલો છે બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. એમાં જો તમને સમીકરણ બનાવતા આવડી જાય તો સમજો કે આખા ચેપ્ટરમાં એના જેવું પછી અઘરું કઈ નથી. બરાબર? હવે જે આપણને મળવાનો છે એ બહુ સિમ્પલ વસ્તુ છે અને આવડી જાય એવો છે, પણ એની ટેકનિક શીખવાની છે. બરાબર? લખવાની. ચાલો આપણે કેવી રીતે લખીશું એ જોઈશું. ચાલો એકવાર સ્ક્રીનશોટ લેવાનો તો લઈ લેજો ભાઈ આનો. ચોથો તો હજુ ઈઝી જ છે. ચોથો પાંચમો ઈઝી છે. છઠ્ઠા થી થોડાક, હા, પાંચમો છઠ્ઠો, ચોથો ને પાંચમો તો હજુ સિમ્પલ છે. એના પછી 6 અને 7 એમાં થોડુંક જુદું આવવાનું છે, એ આપણે જોઈએ. બરાબર? વેઇટ કરો ત્યાં સુધી. સળંગ જ લઈએ છીએ આપણે. ચલો ચોથો પણ આની જેમ જ સિમ્પલ છે. ચાલો ઓકે, નંબર 4 જોઈએ આપણે. એક ઉત્પાદક એ અને બી એમ બે પ્રકારના રમકડા બનાવે છે. એ અને બી આ બંને રમકડા છે. એ અને બી પ્રકારના. હવે આ કામ માટે 3 મશીનની જરૂર પડે છે. એમને જોડે 3 મશીનની જરૂર પડે છે. રમકડું બનાવવા માટે મશીન પર લાગતો સમય મિનિટમાં નીચે પ્રમાણે આપેલો છે. હવે મશીન આપણી જોડે 3 છે. સમજો, મશીન 1, મશીન 2 અને મશીન 3, અને એમનો સમય પણ આપણી સામે અહીંયા અવેલેબલ છે. તો અહીંયા લખીશું મશીન 1, આ પહેલું મશીન, પછી બીજું મશીન અને ત્રીજું મશીન. 3 ના આપણને આપેલા છે સમય કલાકમાં. તો એવું કીધું છે કે મશીન એક મશીન 1 આપેલું છે, રમકડું એ બનાવવા માટે સમય લે છે 12 કલાક. પછી બીજું મશીન રમકડું એ બનાવવા માટે 18 કલાકનો સમય લે છે. અને મશીન એ રમકડું એ બનાવવા માટે, સોરી, મશીન નંબર 3 એ રમકડું એ બનાવવા માટે 6 કલાકનો સમય લે છે. અહીંયા આપણને આડી માહિતી આપી છે, એને આપણે આમ ઊભી કરી લીધી. બરાબર? એટલે આપણને એક્સ અને વાય ધારીને લખતા ફાવે એટલા માટે 6, 0 અને 9 આપેલા છે. હવે દરેક મશીન પ્રતિદિન મહત્તમ 6 કલાક માટે ઉપલબ્ધ છે. એટલે 3 મશીન છે ને એ 6 કલાક માટે ઉપલબ્ધ છે. હવે આનો મિનિંગ શું થાય ભાઈ? 6 કલાક માટે ઉપલબ્ધ એટલે વધુમાં વધુ 6 કલાક. તમને એવું કહેવામાં આવે કે તમારી જોડે પરીક્ષા આપવા માટે 1 દિવસનો સમય છે. એનો અર્થ શું થયો? તમારી જોડે વધુમાં વધુ 24 કલાક છે. તમે 24 કલાક વાંચવો તો વાંચી શકો, 20 કલાક પણ વાંચી શકો, 10 કલાક પણ વાંચી શકો, પણ 25મો કલાક ન વાંચી શકો. એનો મતલબ એમ કે વધુમાં વધુ 24 કલાકનો સમય છે આપણી જોડે. તો અહીંયા એમાં એવું કીધું છે કે દરેક મશીન પ્રતિદિન મહત્તમ 6 કલાક માટે ઉપલબ્ધ છે. મહત્તમ 6 કલાક એટલે વધુમાં વધુ 6 કલાક. 3 મશીનમાં એવું છે. મશીન 1, મશીન 2 અને મશીન 3 વધુમાં વધુ 6 કલાક માટે ઉપલબ્ધ છે. જો એ પ્રકારના એક રમકડા પરનો નફો
આ એ જે છે ને એનો નફો આપ્યો છે અહીંયા 7.50 રૂપિયા. અને બી પ્રકારના એક રમકડા પરનો નફો ₹5. અહીંયા નફો આપેલો છે ₹5. તો સાબિત કરો કે મહત્તમ નફો મેળવવા માટે ઉત્પાદકે એ પ્રકારના 15 અને બી પ્રકારના 30 રમકડાનું ઉત્પાદન કરવું જોઈએ. જવાબ જ આપી દીધો આમણે તો. જુઓ, સમીકરણ બનાવીશું, 3 સમીકરણ બનશે અને નફાનું પણ આપણને આપી દીધું છે. એ દોરીશું ને અને એમાં મહત્તમ જવાબ મેળવીશું ને તો એમને જે સાબિત કરવાનું કીધું ને આપણને કે એ પ્રકારના 15 રમકડા, બી પ્રકારના 30 રમકડા, તો 15 અને 30 વાળો જે શિરોબિંદુ હશે ને એની સામેનો જવાબ મહત્તમ હશે. એટલે સાબિત થઈ જશે. આપણને જવાબ જ ખબર પડી ગઈ અત્યારે કે જવાબ શું હોઈ શકે. ઓકે, તો ચાલો એ આપણે લખી દઈએ અહીંયા. એક્સ 0 કે તેથી મોટો, વાય પણ 0 કે તેથી મોટો, માટે પ્રથમ ચરણ. અહીંયા આપણે એક્સ લઈશું, આને વાય ગણીશું, તો 12x વત્તા 6y અને વધુમાં વધુ 6 એટલે 6 કે તેથી ઓછા. આ રીતે બનશે એક સમીકરણ. બીજું 18x વત્તા 0y, એટલે ના લખો તો ચાલે પણ આ તો ખાલી લખું છું. આ પણ આપણને મળશે અહીંયા 6 કરતા નાનું. પછી અહીંયા 6x વત્તા 9y, એ પણ 6 કે તેથી નાનું છે. તો આ રીતે 3 સમીકરણ મળી ગયા. અને એના પછી આપણે z નું તો સિમ્પલ જ મળી જવાનું છે. z બરાબર 7.50x વત્તા 5y. તો z નું પણ સમીકરણ આપણને મળી ગયું અહીંયા. તો આ જેટલા બી સમીકરણ મળે એમનો ઉપયોગ કરીને આપણે શું દોરી દઈશું? અહીંયા આખો એક આલેખ દોરી દઈશું. અને જે જવાબ આવશે ને એ જવાબની અંદર તમને સવાલમાં કીધું છે ને એ જ જવાબ આવશે. દેખો, એક મિનિટ હું તમને કહી દઉં જો શું આવી શકે છે. એના જે બી શિરોબિંદુ હશે ને એમાં એક શિરોબિંદુ આપણને એવું મળશે કે જેની આગળ તમને મહત્તમ અથવા તો ન્યૂનતમ ઉકેલ મળતો હશે. કયું બિંદુ? એ પ્રકારના 15 અને બી પ્રકારના 30 રમકડા. એટલે એક શિરોબિંદુ આવું હશે 15 અને 30. અને એની સામે જે બી નફો હશે એ આપણને કેવો મળ્યો હશે? મહત્તમ નફો મળ્યો હશે. ઓકે, અહીંયા આ મહત્તમ મૂલ્ય મળ્યું હશે. એટલે સાબિત એ જ કરવાનું કે જેની આગળ મહત્તમ મળે ને એમાં આ બંને હોવા જોઈએ. ઓકે, એટલે આપણે એ દાખલામાં કઈ નવી વસ્તુ નથી. તમારે તો ગણતા 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 ગણી જ નાખવાનો. એટલે જવાબ જે આવશે ને તમારો આપોઆપ સવાલ સાબિત થઈ જશે એમાં. એટલે આપણે એને કઈ કરવાનું નથી અલગથી. ચાલો, ઓકે. કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો ખાસ પૂછજો ભાઈ. કોઈ બી હોય તો પૂછી લેજો. ચાલો, હવે જઈએ નંબર 5 તરફ. 5માં થોડું ધ્યાન રાખજો તમે, કારણ કે એમાં લખાણ થોડુંક એવું મોટું છે અને અટપટું લાગે છે થોડું. એ જોઈ લઈએ આપણે, બરાબર? એ તમને કહું ને એ રીતે તમારે ગણવાનું છે. ચાલો, ઓકે. કોઈને કોઈ સવાલ નથી, બરાબર ને? જવા દઈએ આપણે નંબર 5 તરફ. બધામાં સેમ મેથડ છે, જરાય અલગ કરવાનું નથી અને ગભરાવાની જરૂર નથી. એકવાર ટ્રાય કરશો એટલે તમને આ બધામાં ખબર પડી જ ગઈ હશે. પણ 12.1 પહેલા ડ્રો કરજો, પછી 12.2 અને પછી 12.3 લેવાનો ટ્રાય કરજો, એટલે કોઈ તકલીફ નહીં પડે તમને. ચાલો, નંબર 5. સવાલ સમજો. એક વિમાન વધુમાં વધુ 20 મુસાફરોને લઈ જઈ શકે છે. હવે જો પહેલો જ ટોપિક એવો છે કે વધુમાં વધુ 200 મુસાફરોને લઈ જઈ શકે છે. એનો મતલબ ટિકિટ વેચવી હોય તો તમે વધુમાં વધુ કેટલી વેચી શકો? 200. એનાથી વધુ તો ટિકિટ જ ન વેચે, કારણ કે વિમાનની અંદર જગ્યા જ 200 ની છે. તો 200 માણસ જો બેસી શકતા હોય તો આપણે વધુ ને વધુ કેટલી ટિકિટ વેચી શકીએ? 200 ટિકિટ. આ એક વાત પહેલી કન્ફર્મ. હવે એક ઉચ્ચ વર્ગની ટિકિટમાંથી
વિમાન કંપનીને ₹1000 નો નફો થાય છે. એટલે અહીંયા ટિકિટ અલગ અલગ ટાઈપની છે. એમાં એક આપણને કીધી છે ઉચ્ચ વર્ગની ટિકિટ અને એક સુલભ વર્ગની ટિકિટ. એમાંથી કંપનીને ₹600 નો નફો થાય છે. એટલે દેખો બે પ્રકારની ટિકિટ છે. ઉચ્ચ વર્ગની ટિકિટ અને બીજી કીધી છે આપણને સુલભ વર્ગની ટિકિટ. એટલે આપણા મધ્યમ વર્ગની ટિકિટ કહીએ અને આ થોડીક હાઈ લેવલની, આ મોંઘી હોય ને આ થોડીક સસ્તી હોય એવી રીતે. અને એમનો નફો કહી દીધો છે આપણને. તો ચલો પહેલું નફાનું સમીકરણ બનાવવા માટે નફો લખી દઈએ. આપણે ખાના બનાવવાના છે આ રીતે. એમાં પહેલું આપણને નફો આપ્યો છે તો પહેલા નફાને લઈ લઈએ આપણે. તો ઉચ્ચ વર્ગની ટિકિટમાંથી કેટલા રૂપિયાનો નફો થાય છે? ₹1000 નો નફો થાય છે. જ્યારે સુલભ વર્ગમાંથી આપણને ₹600 નો નફો થાય છે. આ રીતે બે વસ્તુ આપી દીધી છે. ઓકે, હવે એવું કહે છે કે વિમાની કંપની ઓછામાં ઓછી 20 બેઠકો ઉચ્ચ વર્ગ માટે અનામત રાખે છે. એનો અર્થ એવો, ધારો કે ઉચ્ચ વર્ગની ટિકિટની સંખ્યા X ધારી લઈએ, સુલભ વર્ગની ટિકિટ માટે આપણે શું ધારી લઈએ? Y. તો પહેલા એક વસ્તુ તો આપણને ખબર પડી જ ગઈ હતી, ભાઈ ટોટલ ટિકિટ 200 છે. કુલ ટિકિટ કેટલી છે? 200. એ તો ટાઇટલમાં જ કહી દીધું છે. જુઓ કે વિમાન વધુમાં વધુ કેટલાને લઈ જઈ શકે છે? 200 મુસાફરો. અહીંયા લખું છું, એક વિમાન વધુમાં વધુ 200 મુસાફરોને લઈ જઈ શકે છે. તો આનો અર્થ એવો થયો કે જે ટિકિટની સંખ્યા છે એનો સરવાળો વધુમાં વધુ 200 થાય, એટલે કે 200 કે તેથી ઓછી ટિકિટનું વેચાણ થાય. આ એક પરિણામ મળી ગયું આપણને. ફરીથી સમજો કે વિમાનમાં વધુમાં વધુ 200 મુસાફરો જઈ શકે છે. એનો મતલબ ટિકિટનું વેચાણ કેટલું થાય? વધુમાં વધુ 200. કદાચ બની શકે કે કોઈ સીટ ખાલી પણ રહી જાય, અમુક પેસેન્જર ના બી આવે તો ખાલી રહે, પણ 200 થી કઈ એવું ના હોય કે બસની જેમ ઉભા રહીને વચ્ચે જવા મળે. એમાં બરાબર મેક્સિમમ તમે 200 જ ટિકિટનું ત્યાં વેચાણ કરી શકો છો. હવે વિમાની કંપની ઓછામાં ઓછી 20 બેઠકો ઉચ્ચ વર્ગ માટે અનામત રાખે છે. ભાઈ ઓછામાં ઓછી 20 એટલે 20 કે તેથી વધુ ઉચ્ચ વર્ગની ટિકિટ બનવાની. તો દેખો આ પહેલો ટોપિક હતો. એ રીતે બીજું શું કીધું છે આપણને કે ભાઈ વિમાની કંપની ઓછામાં ઓછી 20 બેઠકો, ઓછામાં ઓછી 20 બેઠકો ઉચ્ચ વર્ગ માટે અનામત, ઉચ્ચ વર્ગ માટે અનામત રાખે છે. આનો અર્થ ઉચ્ચ વર્ગની ટિકિટ X છે, પણ જે ઓછામાં ઓછી 20 છે, ઓછામાં ઓછી 20 નો મતલબ 20 કે તેથી વધુ હશે. આ આપણને એક બીજું પરિણામ મળી ગયું. અહીંયા દેખો, અહીંયા આખો કોઠો બને કે ના બને, પણ એક પરિણામ, આ એક સમીકરણ બની ગયું, આ બીજું સમીકરણ. બે સમીકરણ તો આપણને અહીંથી જ મળી ગયા. હજુ આગળ જઈએ. આમ છતાં ઉચ્ચ વર્ગના મુસાફરો કરતા સુલભ વર્ગમાં ઓછામાં ઓછા 4 ગણા મુસાફરો મુસાફરી વધારે કરતા હોય છે. આને સમજો ટોપિકને. ચલો આપણે આનો ઉપયોગ છે ને અહીંયા કરીએ છીએ. આ લાઈન હું અહીંયા લખું છું, ધ્યાનથી સમજજો. આખી લાઈન ફરીથી લખું છું. ઉચ્ચ વર્ગના મુસાફરો કરતા ઉચ્ચ વર્ગના મુસાફરો કરતા સુલભ વર્ગમાં ઓછામાં ઓછા 4 ગણા મુસાફરો મુસાફરી કરતા હોય છે. હવે આ વાક્યને સમજવા માટે થોડુંક ધ્યાન આપવાનું છે તમારે, કારણ કે નહીં તો ખબર નહીં પડે. પહેલા જુઓ, ઉચ્ચ વર્ગના મુસાફરો કરતા હોય. ઉચ્ચ વર્ગના મુસાફરો કયા છે એ આપણને ખબર હોવી જોઈએ. ઉચ્ચ વર્ગના મુસાફરો છે આપણી જોડે X. ઉચ્ચ વર્ગની ટિકિટ એ જ આપણો ઉચ્ચ વર્ગના મુસાફરો.
એ આપેલા છે x. એના કરતા સુલભ વર્ગમાં ઓછામાં ઓછા 4 ગણા. સુલભ વર્ગમાં કોણ છે? y છે. સમજો, આ ઉચ્ચ વર્ગના છે અને આ સુલભ વર્ગના. પણ જે ઉચ્ચ વર્ગના મુસાફરો છે ને એમના કરતા સુલભ વર્ગમાં ઓછામાં ઓછા 4 ગણા મુસાફરો છે. આમાં 4 ગણા છે. તમારે ઇક્વલ કરવા ને ઇક્વલ, તો 4 ગણા પહેલા તો આના કરવા પડે. સમજો, ઉચ્ચ વર્ગમાં આપણે એવું માની લઈએ કે 50 ટિકિટ છે, ખાલી ફોર એક્ઝામ્પલ, અને આમાં 200 ટિકિટ છે. તો આના કરતા આ 4 ગણા છે. સમજો, આના કરતા આ કેવા છે? 4 ગણા. મારે ઇક્વલ ટુ કરવા તો આને 4 વડે ગુણવા પડે, તો બંને ઇક્વલ ટુ થાય. આનાથી એ 4 ગણા હોય તો આના 4 ગણા કરવા પડે. એમ અહીંયા એવું છે કે આ વસ્તુ સમજજો, ઉચ્ચ વર્ગના મુસાફરો છે ને જે x છે એમના કરતા સુલભ વર્ગમાં 4 ગણા વધારે છે. આમાં 4 ગણા વધારે છે. તો 4 ગણા પેલાને ગુણી નાખો તો ઇક્વલ થાય કે ના થાય? થાય. પછી શબ્દ શું વાપર્યો છે એમણે? ઓછામાં ઓછા. ઓછામાં ઓછાનો મતલબ શું? ગ્રેટર ધેન. ઓકે, ભાઈ આ મુસાફરો આના કરતા ઓછામાં ઓછા 4 ગણા છે, એટલે 4 ગણા કે તેથી વધુ છે. ઓછામાં ઓછા 4 ગણાનો મતલબ શું થાય? 4 ગણા કે તેથી વધુ. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો. હજુ એકવાર ફરીથી સમજાવું છું, કારણ કે આ લખ્યું છે એ ખાલી ગોખી ન મારતા. ઉચ્ચ વર્ગના મુસાફરો એટલે એની ટિકિટ x છે, એમના કરતા સુલભ વર્ગમાં, સુલભ વર્ગમાં એટલે y ટિકિટની વાત છે, આના કરતા સુલભ વર્ગમાં, હાલ ઓછામાં ઓછા ભૂલી જાઓ, 4 ગણા મુસાફરો મુસાફરી કરે છે આમાં. તો ઇક્વલ કરવા, નીચે ઇક્વલ ટુ છે તો પેલાને 4 ગણા કરી નાખો એટલે બંને ઇક્વલ થઈ ગયા. હવે એવું કહે છે કે ભાઈ સુલભ વર્ગમાં ઓછામાં ઓછા 4 ગણા, ઓછામાં ઓછા 4 ગણા એટલે 4 ગણા કે તેથી વધુ. તો 4 ગણા કે તેથી વધુ થઈ જશે, એટલે અહીંયા બનશે ગ્રેટર ધેન. તો એક આ પણ આપણને મળી ગયું અહીંયા સમીકરણ. દેખો, આ એક મળ્યું, આ બીજું મળ્યું, આ ત્રીજું મળ્યું. ઓકે, હવે સવાલમાં બીજું શું કહે છે એ જોઈ લઈએ. વીમાની કંપનીએ દરેક વર્ગની કેટલી ટિકિટોનું વેચાણ કરવું જોઈએ કે જેથી મહત્તમ નફો થાય? બસ પતી ગયું. તો કોઠામાં તો કઈ બન્યું જ નહીં, કોઠો બન્યો જ નહીં. અહીંયા તમે જો આવી રીતે જવાબ બની ગયો. તો આ જે બન્યું એ ઝેડ વાળું બની ગયું. ચલો, ઝેડ કોઠા ઉપરથી બને છે તો લખી નાખો. ઝેડ મળશે 1000x વત્તા 600y. તો આ મળી ગયો આપણને ઝેડ. અને જે ટિકિટ છે એ તો કોઈ દર માઇનસમાં હોય જ નહીં. તો ટિકિટ તો ઓલવેજ x એ 0 કે તેથી મોટી હોય અને y ટિકિટ પણ 0 કે તેથી મોટી હોય, જે પ્રથમ ચરણ દર્શાવે છે. બસ, તો આટલી વસ્તુ તમારે આ 1, 2 અને 3 ને તમારે આલેખમાં દોરી દેવાની, અને એમનો જે છાયાંકિત પ્રદેશ મળે એ અને z નો ઉપયોગ કરીને, શિરોબિંદુનો ઉપયોગ કરીને તમે એમાંથી મહત્તમ નફો શોધી શકશો. એટલે જેમની સામે મહત્તમ જવાબ આવે એ બિંદુઓ, જે શિરોબિંદુઓ એમાં લખવાની, x ને લખવાનું ઉચ્ચ વર્ગની ટિકિટ અને y આવશે એ સુલભ વર્ગની ટિકિટ કહેવાશે. બરાબર, એ બંને તમારે એ રીતે આગળ શોધવાના રહેશે. ચલો, હવે દાખલા નંબર 6 આવશે. આમાં થોડુંક ધ્યાન આપવાનું છે ભાઈ તમારે. આને થોડીક આપણે અલગ ટેકનિક થી ગણવાના છે દાખલાઓને. એટલે અત્યાર સુધી તમે જેવું શીખ્યા એનાથી થોડુંક જુદું છે. સમીકરણ તમને આપ્યા નહીં, બનાવવા પડશે. આ બધામાં કેવું હતું, જાતે બની જતા હતા. હવે આપણે અહીંયા બનાવીશું થોડું. ચાલો, હવે જોઈએ નંબર 6. પછી છઠ્ઠો આવડે એટલે 7મો સેમ એની જેમ જ ગણવાનો છે, પછી અલગ કઈ નથી. અને 8 અને 8, 9, 10 એ તો અત્યારે જેમ ગણતા હતા એવી રીતે જ છે. એટલે 6 અને 7માં થોડુંક જુદું છે. આપણે જોઈએ કેટલું જુદું છે. જુઓ તમે, નંબર 6. સવાલ ખાસ સમજજો, સવાલ અવશ્ય તમારી જોડે હોવો જોઈએ. 2 ગોડાઉન છે A અને B, એમાં અનાજને રાખવા માટેની મહત્તમ ક્ષમતા અથવા તો ક્ષમતા અનુક્રમે 100 ક્વિન્ટલ અને 50 ક્વિન્ટલ છે.
હવે આ વસ્તુ શું છે દેખો, બે ગોડાઉન છે. ધારો કે એક ગોડાઉન અહીંયા છે, આ રહ્યું ગોડાઉન એ, અને બીજું એક ગોડાઉન અહીંયા છે એવું માની લો, આ ગોડાઉન બી. બે ગોડાઉન આપેલા છે આ રીતે, અને એ બંને ગોડાઉનમાં અનાજ રાખવાની ક્ષમતા આપેલી છે. અહીંયા 100 ક્વિન્ટલ છે, 100 ક્વિન્ટલ, અને આ ગોડાઉન ની અંદર 50 ક્વિન્ટલ. આટલું અનાજ છે આપણી જોડે છે જ એવું માની લો, એટલી ક્ષમતા છે એટલે આપણે એટલું ત્યાં રાખેલું છે. હવે આ અનાજને 3 રેશનની દુકાન ડી, ઈ અને એફ માં પહોંચાડવાનું હોય છે. આ બે ગોડાઉન છે અને રાશનની દુકાનો આપેલી છે 3 અલગ અલગ. એક અહીંયા છે, બીજી અહીંયા છે, અને ત્રીજી અહીંયા છે. આ ફક્ત સમજવા માટે છે, પણ તમારે આવું પરીક્ષામાં દોરવાનું છે તો તમે ગણી શકશો, નહીં તો નહીં લખી શકો. આ ડી, ઈ અને એફ એવા 3 પ્રકારના રાશનની દુકાનો છે, અને અનાજ અહીંથી આ રેશનની દુકાનોમાં મોકલવાનું છે. કેટલું? તો દુકાન ડી એવું કહે છે કે ભાઈ મારે 60 ક્વિન્ટલની જરૂર છે, 60 ક્વિન્ટલ. પછી દુકાન ઈ ની અંદર 50 ક્વિન્ટલની જરૂર છે, અને અહીંયા 40 ક્વિન્ટલ અનાજની જરૂર છે. આવું આપણને સવાલમાં કીધું છે. સમજો બે ગોડાઉન છે અને બાકીની 3 દુકાનો છે. દુકાનોમાંથી આપણને વેચવા માટે દુકાનમાં માલ ક્યાંથી આવે? તો મોટા મોટા ગોડાઉન માંથી આવે. તો ગોડાઉન એ અને ગોડાઉન બી એક જ માલિકના ગોડાઉન છે એવું સમજી લો, અને 3 અલગ અલગ દુકાન વાળા ઓર્ડર કરે છે. આ એવું કહે છે કે મને 60 ક્વિન્ટલ અનાજ જોઈએ છે, આ કહે છે મને 50, અને આ કહે છે મને 40 ક્વિન્ટલ. તો ક્યાંથી કોને અનાજ આપવું? 100 માંથી આ બંનેને 60 ને 50 કેવી રીતે આપવું? અથવા 50 40 આમને આપીને 10 ક્વિન્ટલ આને આપવું? તો આ કોને આપશે એ આપણે નક્કી કરવાનું છે, અને એવી રીતે આપવાનું છે કે જેથી ખર્ચ સૌથી ઓછો થાય. ગમે તેમ નથી મોકલી દેવાનું કે ભાઈ આને ઓર્ડર કર્યો 40, તો લે ભાઈ અહીંથી લઈ લે, મારી જોડે પડ્યું છે. એવું ના હોય. ઘણીવાર અહીંથી અહીંયા મોકલવાનો ખર્ચ આના કરતા વધારે થતો હોય, તો પછી અનાજ અહીંથી મોકલવું પડે આપણે. એટલે ખર્ચ પણ આપણે ચેક કરવો પડે. તો દેખો પાછળ કોષ્ટકમાં આપેલું છે, આપણને ખર્ચ આપેલો છે કે કોને ક્યાં સુધી લઈ જવાનો ખર્ચ શું છે. તો જોઈ શકીએ છીએ એ થી ડી નો ખર્ચ 6 રૂપિયા છે. એ થી ડી તરફ તમારે અનાજ લઈ જવું હોય તો ક્વિન્ટલ દીઠ ₹6 ખર્ચ થાય છે. 6 રૂપિયા ખર્ચ. બરાબર, આને નીચે લખીએ. 6 રૂપિયા ખર્ચ થાય છે અહીંયા. એ રીતે એ થી ઈ માં લઈ જવાનો ખર્ચ 3 રૂપિયા થાય છે, અને એ રીતે એ થી એફ માં લઈ જવાનો ખર્ચ થાય છે 2.5 રૂપિયા. આટલો ખર્ચ ત્યાં થાય છે. અને એવી જ રીતે બી થી ડી, આ બી આપે છે ત્યાંથી ડી માં માલ લઈ જવો અથવા અનાજ લઈ જવું હોય તો ત્યાં 4 રૂપિયા ખર્ચ થાય છે. બી થી ઈ સુધી લઈ જવા માટે 2 રૂપિયા ખર્ચ થાય છે. અહીંયા 2 રૂપિયાનો ખર્ચ થાય છે. અને બી થી એફ માં જવા માટેનો ખર્ચ 3 રૂપિયા છે. તો પરિવહન ખર્ચ ન્યૂનતમ થાય. પરિવહન ખર્ચ એટલે માનો કે આજે ટ્રકમાં કે જ્યાં બી તમે સામાન લઈ જાઓ તો એનો બી ખર્ચ ઓછામાં ઓછો થાય. તે માટે તમારે અનાજને કેવી રીતે પહોંચાડવું અને ન્યૂનતમ ખર્ચ કેટલો તમે કરી શકો, ઓછામાં ઓછું ખર્ચ થાય એ રીતે તમારે આ બધાને મોકલવાનું છે. હવે આ તો એક આમ જોવા જઈએ તો બહુ મોટો કોયડો થઈ ગયો આપણા માટે. એક કોમન વસ્તુ તમે વિચારો કે બે મોટી મોટી દુકાન હોય, આપણી જ હોય, અને કોઈ વ્યક્તિ એમ કે મને આટલા ક્વિન્ટલ અનાજ જોઈએ છે, તો તમે ક્યાંથી મોકલશો? કઈ દુકાનમાંથી? જે નજીક પડે એ. પણ એવું થોડું ખબર પડે કે બધી દુકાનો કોણ કેટલા કિલોમીટર છે. બધી કોઈ અલગ અલગ બધી દિશાઓમાં હોય. અહીંયા ગોડાઉનની આજુબાજુ 3 હોય અને આ ગોડાઉનની આજુબાજુ એક બી ના હોય, તો કોને ક્યાંથી કેવી રીતે માલ પહોંચાડવું? તો આ દાખલામાં એનું સોલ્યુશન થશે. છે ને, 2 ગોડાઉન છે, 3 દુકાનો. આ 3 દુકાનો વાળા એવું કહી દીધું અમારે આટલું આટલું અનાજ જોઈએ, અને આપણને એટલી તો ખબર પડે છે ભાઈ 1 ક્વિન્ટલ માલ અહીંયા લઈ જવો તો 6 રૂપિયા ખર્ચ થાય છે. અહીં જવા માટે 3, અહીં જવા માટે 2.5 રૂપિયા, અહીંથી અહીં લઈ જવા માટે 4, અહીંથી 2 અને અહીંથી
₹3. તો આને સમીકરણમાં કેવી રીતે આપણે ઢાળીશું? સમીકરણ બની જાય પછી તો આપણે મગજ જ નથી દોડાવવાનું, એ તો આલેખ દોડાઈ દેશે, એનું કામ પૂરું કરી નાખશે. બરાબર? એટલે આપણે સમીકરણ બનાવવાનું કામ આપણું છે, બાકી તો પછી બધું જાતે જ થવાનું છે, એ તમે જાણો છો. હવે જુઓ, એ થી ડી ને આપણે x ક્વિન્ટલ અનાજ મોકલવાનું છે. કેટલું મોકલવાનું છે? x ક્વિન્ટલ. અને એ થી ઈ માં y ક્વિન્ટલ. દરેક દાખલામાં આવું જ આવે ભાઈ. એ પહેલામાં x અને બીજામાં y, આટલું મોકલી દેવાનું. બરાબર? હવે અહીંથી અહીંયા z તો લખાય નહીં. z લખો તો આપણું તમે x y z ઉપરથી આલેખ કેવી રીતે દોરો? એ તો 3D બની જાય, આપણે તો 2D નું કામ ચાલે છે. તો અહીંથી x ક્વિન્ટલ, અહીંથી y ક્વિન્ટલ, અને અહીંથી કેટલો મોકલવાનો? તો એક વસ્તુ સમજી લો કે આપણી જોડે હતું કેટલું? 100 ક્વિન્ટલ. એમાંથી અહીંયા કેટલો જતો રહ્યો? x ક્વિન્ટલ. અહીંયા કેટલો જતો રહ્યો? y ક્વિન્ટલ. હવે આપણી જોડે જે વધ્યો હશે એ જ આપણે મોકલીશું ને અહીંયા તો, એ સિવાય તો મોકલવાના નથી. તો આપણી જોડે 100 ક્વિન્ટલ ઓલરેડી હતા, એમાંથી x ક્વિન્ટલ અહીંયા મોકલી દીધા અને y ક્વિન્ટલ આમાં મોકલી દીધા. હવે આમની જે બાદબાકી વધી એટલા આપણે અહીંયા મોકલીશું. બીજા તો છે બી કે આપણી જોડે અનાજ બીજું કે આપણે મોકલી શકીએ. એટલે આપણી જોડે આટલું અનાજ છે. 100 ક્વિન્ટલ માંથી x ક્વિન્ટલ અહીંયા મોકલ્યું, y ક્વિન્ટલ અહીંયા મોકલ્યું, તો બચ્યું કેટલું? તો 100 માંથી x અને y બાદ કરી દો એટલું. તો એટલું જ અનાજ આપણે અહીંયા મોકલી શકવાના છીએ. એ જ રીતે અહીંયા જાઓ. હવે આમાંથી અહીં કેટલા મોકલીશું? આમાંથી અહીંયા કેટલા મોકલીશું? તો પહેલા એક વસ્તુ નક્કી કરો કે આ દુકાન ડી ને કેટલું અનાજ જોઈએ છે? કોઈ કે 60 કિલોગ્રામ, 60 ક્વિન્ટલ. ખોટું. 60 ક્વિન્ટલ માંથી એને x ક્વિન્ટલ તો અહીંથી મળી ગયું ભાઈ. હવે તો હવે એને જોઈએ છે કેટલું? 60 માઇનસ x ક્વિન્ટલ જ જોઈએ છે. તો પછી અહીંથી એટલું જ આપવાનું ને આપણે તો. સમજી ગયા આખું કેવી ટેકનિક બને છે? જુઓ, ફક્ત x જ ધાર્યો, અહીંયા y ધાર્યો. આ બંને મળી ગયા પછી આમાં બચ્યું કેટલું? એટલું આને આપવાનું છે. હવે અહીંથી કેટલું મોકલીશું? તો એને જેટલું જોઈતું હોય એટલું. તો 60 ની જરૂર હતી, એમાંથી આ ગોડાઉન એમાંથી x ક્વિન્ટલ તો એને મળી ગયું છે. તો જેટલું બાકી વધે એટલું જ અહીંથી જશે. તો 60 માઇનસ x જેટલું. તો ઓબ્વિયસલી અહીંયા શું થશે? 50 ની જરૂર છે, પણ y ક્વિન્ટલ તો આમાંથી આવી ગયું છે. તો ખૂટે છે કેટલું? 50 માઇનસ y જેટલું. તો એટલું જ આપણે આમાંથી આને આપીશું. અને એ જ રીતે હવે આમાંથી આને કેટલું મોકલીશું? તો બે રીતે લખાય. 40 માંથી જેટલું મળી ગયું એટલું બાદ કરી દો, અથવા 50 માંથી તમે આને જેટલું મોકલ્યું એટલું ને આને જેટલું મોકલ્યું એટલું બાદ કરો, એટલે એની જોડે જે વધ્યું હશે એ જ મોકલો આને. બંનેનો આન્સર સેમ જ આવે. ટ્રાય કરો કરજો. એટલે આપણે જે 50 ક્વિન્ટલ આપણી જોડે ઓલરેડી હતું એમાંથી આને કેટલું મોકલ્યું? 60 માઇનસ x, એ બાદ કરો આમાંથી. અને આને કેટલું મોકલ્યું? 50 માઇનસ y, એ પણ બાદ કરી દો. હવે જે વધ્યું 50 માંથી એટલું આને મોકલીશું આપણે. તો કૌંસ ખોલી નાખો. ચાલો, 50 માઇનસ 60 વત્તા x ઓછા 50 વત્તા y. એટલે વધ્યું શું આપણી જોડે? આ 50 50 કેન્સલ આઉટ થશે. x વત્તા y ઓછા 60, આટલું વધ્યું. તો એ અહીંથી આટલું જશે. બસ, હવે આપણું કામ પૂરું. હવે સમીકરણ બનાવવાના. સમીકરણ બહુ સિમ્પલ છે બનાવવાના, પણ આટલી ખબર પડવી જોઈએ. એ અને બી બે ગોડાઉન, DEF 3 દુકાન, કોને કેટલું જોઈતું હતું એના ઉપરથી આપણે આખી એક વસ્તુ બનાવી દીધી. હવે x અને y એ કોઈ દિવસ 0 કે 0 કરતા નાના ના હોય, તો આપણે જાણીએ છીએ. આ બધું જે દેખાય જાય x y, 100 માઇનસ x માઇનસ y, 60 માઇનસ x, 50 માઇનસ y, x વત્તા y ઓછા 60, આ બધું અનાજ છે ક્વિન્ટલમાં. હવે અનાજ ક્વિન્ટલમાં હોય એ કોઈ દિવસ 0 કરતા નાનું તો હોય જ નહીં. બની શકે કે આ ગોડાઉનમાંથી અહીંયા કશું નથી મોકલ્યું આપણે, તો 0 થઈ જાય બહુ. પણ એવું થોડું હોય કે દુકાનવાળો તમને રિવર્સમાં માઇનસમાં આપશે કે લો ભાઈ મારી જોડે બહુ વધારે માલ પડ્યો છે, વધારે અનાજ પડ્યું છે, તો ગોડાઉન વાળાને એવું થોડું કે તમે થોડું પાછું લઈ જાઓ. એ તો દુકાન વાળાને તો જોઈએ જ છે આપણી જોડે, ગોડાઉન વાળા જોડે, એટલે માઇનસમાં તો આવે જ નહીં.
તો આ પણ 0 કે તેથી મોટા, આ પણ 0 કે તેથી મોટા, આ પણ 0 કે તેથી મોટા. 100 માઇનસ એક્સ માઇનસ વાય 0 કે તેથી મોટા હોય. 60 માઇનસ એક્સ આ પણ 0 કે તેથી મોટા હોય. પછી 50 માઇનસ વાય આ પણ 0 કે તેથી મોટા હોય. અને છેલ્લે એક્સ વત્તા વાય માઇનસ 60 એ પણ 0 કે તેથી મોટા હોય. તો આ 6 એ 6 1 2 3 4 5 અને 6 આ 6 એ 6 0 કે તેથી મોટા લખી દો એટલે આપણું કામ પૂરું. હવે થોડુંક સરખું કરી નાખીએ. આ માઇનસ એક્સ ને માઇનસ વાય પહેલી બાર લઈ જાઓ તો અહીંયા 100 ગ્રેટર ધેન ઇક્વલ ટુ માઇનસ એક્સ પ્લસ થઈ જશે, પ્લસ વાય થઈ જશે. જો આવું દેખવું ગમતું ના હોય તો આને સીધું કરવું તો પેલો ભાગ આમ લાવો ને આને ત્યાં લઈ જાઓ એટલે એક્સ વત્તા વાય ગ્રેટર નું શું થઈ જશે, લેસ થઈ જશે. ઊંધું કરી નાખ્યું મેં ખાલી. ચલો આના ઉપરથી માઇનસ એક્સ પહેલી બાર લઈ જાઓ એટલે આવું થઈ જાય. પણ અહીંયા બી એવું લાગતું હોય તો એક્સ ને આમ લાવી દો તો એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 60 થઈ જશે. એ રીતે અહીંયા માઇનસ વાય ને પહેલી બાર લઈ જાઓ તો વાય થશે અને એને બી સીધું કરો કરી દો તો અહીંયા થઈ જશે આવું. અને છેલ્લે આની વાત કરીએ તો એક્સ પ્લસ વાય પહેલી બાર લઈ જાઓ એટલે અહીંયા 60. તો દેખો કેટલા સમીકરણ બન્યા. આ પ્રથમ ચરણ દર્શાવે છે બંને. પછી આ પહેલું મળ્યું, આ બીજું સમીકરણ મળ્યું, આ ત્રીજું મળી ગયું અને આ ચોથું મળ્યું. અને એમને દર્શાવવાથી તમારો ઉકેલ પ્રદેશ ત્યાં આગળ મળી જશે. સવાલ હજુ એક આવીને ઉભો છે ઝેડ નો. ઝેડ ક્યાં છે સાહેબ આમાં? તો ઝેડ નું કામ હજુ બાકી છે. જો એ તો બહુ સિમ્પલ છે. અહીંયા લખું છું ડાયરેક્ટ ઝેડ નું મૂલ્ય. તો કેવી રીતે લખીશું ઝેડ? આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આપણો. ઝેડ કેવી રીતે? આ જે આજુબાજુ દેખાય છે બધા એમના ગુણાકાર કરી લેવાના. આજુબાજુના ગુણાકાર બધાના. આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. આવું કેમ? આવું એટલે કે આ 6 રૂપિયા શું છે? 1 ક્વિન્ટલ નો ભાવ છે. અને અહીંયા કેટલા ક્વિન્ટલ મોકલે છે? x ક્વિન્ટલ. તો x ગુણ્યા 6 કરો એટલે 6x રૂપિયા ખર્ચ અહીંથી અહીંયા જવા માટે થશે. અહીંથી અહીંયા જવા માટે y ક્વિન્ટલ ઘઉં અનાજ લઈ ગયા છીએ. ઘઉં સોરી પણ અનાજ. અહીંથી અહીંયા આપણે y ક્વિન્ટલ અનાજ લઈ ગયા છીએ અને 1 ક્વિન્ટલ નો ભાવ 3 રૂપિયા છે એટલે 3y જેટલો ખર્ચ થશે અહીંથી. એટલે બધા ખર્ચ આપેલા છે તો એમનો ગુણાકાર થશે. તો દેખો અહીંયા 6 ગુણ્યા x એટલે 6x, 3 ગુણ્યા y એટલે 3y, 2.5 ગુણ્યા 100 તો 250, 2.5 ગુણ્યા માઇનસ એક્સ એટલે માઇનસ 2.5x અને 2.5 ગુણ્યા y એટલે માઇનસ 2.5y. અહીંયા 60 ગુણ્યા 4 240, x ગુણ્યા 4 માઇનસ 4x, 50 દુ 100, y ગુણ્યા 2 એટલે માઇનસ 2y, 3 ગુણ્યા x એટલે 3x, 3 ગુણ્યા y એટલે 3y અને 3 ગુણ્યા 60 એટલે 180. બસ. હવે આમાં જેટલા x વાળા પદો છે એ ભેગા કરો અને y વાળા પદો ભેગા કરી દઈશું. 6x, આ 6 માંથી 4 જાય તો 2x, 2x ને 3 5x અને 5x માંથી માઇનસ 2.5 જાય તો 2.5x. એ રીતે 3y, 3y માંથી 2y જાય તો 1y, 1y ને 3y ને 4y, 4y માંથી 2.5 જતા રહે તો મળશે 1.5y. 250, 250 ને 240 એટલે 490, 590 અને 590 માંથી 180 બાદ કરી લઈએ આપણે એટલે 410. સરવાળા બાદબાકીમાં જરાક જોઈ લેજો, કદાચ એવું લાગતું હોય તો. આ z મળી ગયો આપણને. ઓકે, તો આ z નું જે બી સમીકરણ આવે એમાં તમારે વેલ્યુ અપ્લાય કરવાની રહેશે. x y ની જે બી આવતી હોય એ કિંમતો. બાકી દાખલો આખો સેમ રીતથી ગણવાનો છે જે અત્યાર સુધી આપણે આગળ ગણતા આવ્યા છે. તમારે કઈ નવું નથી કરવાનું આની અંદર. ઓકે, તો
આ 1 2 3 4 આમનો આલેખ ડ્રો કરવાનો, શિરોબિંદુઓ મેળવવાના, એ જે શિરોબિંદુઓ છે એ ઝેડ માં મૂકવાના અને ચેક કરવાનું કે ન્યૂનતમ ખર્ચ કેટલો થાય છે, અને જેટલો બી થાય એની સામે જે શિરોબિંદુઓ હોય એ તમને શું બતાવશે? એક્સ અને વાય ની કિંમત. હવે કોઈક વાર એવું બનતું હોય છે ભાઈ કે આમાં ટ્વિસ્ટ કરીને દાખલાને થોડુંક કોમ્પ્લિમેન્ટ બનાવવો હોય તો બનાવી શકાય. કેવી રીતે બનાવી શકાય? તમને એવું પૂછવામાં આવે કે ભાઈ બી થી ઈ ને કેટલા ક્વિન્ટલ તમારે અનાજ મોકલવાનું, તો આમાં વાય ની વેલ્યુ અપ્લાય કરવાની. જો જેના તમને એમ કોઈ પૂછે એક્સ અને વાય મળી જાય, ધારો કે આ દાખલામાં તમને એક્સ અને વાય કેટલા મળશે આપણે જોઈ લઈએ. નંબર 6 છે ને, તો આ દાખલામાં તમે જોશો ને તો તમને 510 રૂપિયા ન્યૂનતમ ખર્ચ મળે છે અને 10 અને 50 એની સામે આવશે. 10 50 અને એની સામે 510 ન્યૂનતમ ખર્ચ આટલો થશે. તમે જ્યારે શિરોબિંદુ વાળું કોષ્ટક બનાવશો ને, આ એની વાત છે ભાઈ. બીજા બધા આવશે પણ આની સામે ન્યૂનતમ ખર્ચ તમને 510 રૂપિયા મળશે. તો આ 10 એટલે શું છે? આપણો એક્સ. તો એનો મતલબ દેખો, આ 100 માંથી 10 ક્વિન્ટલ તમારે અહીંયા મોકલવાનું છે. પછી અહીંયા વાય ક્વિન્ટલ, એટલે આમાંથી 50 ક્વિન્ટલ તમારે, આ દેખાય છે વાય, તો 50 ક્વિન્ટલ અહીંયા જશે. અને એવી રીતે અહીંયા કેટલું? તો 100 માંથી આ 10 ને 50 બાદ કરો એટલે કેટલા? 60 જાય તો 40 ક્વિન્ટલ અહીંથી આમાં જશે. એવી રીતે તો આમાંથી અહીંયા કેટલું જશે? તો દેખો આ 50, વાય ની વેલ્યુ કેટલી છે? 50. તો 50 માંથી 50 જાય 0, તો અહીંથી અહીંયા કઈ નથી મોકલવાનું. અહીંયા બી એક્સ વત્તા વાય એટલે 50 ને 10 60, 60 માંથી 60 જાય 0, એટલે અહીંયા બી કઈ નથી મોકલવાનું. જોયું ને આપણે કે અહીંયા ડાયરેક્ટ જ 50 ને 40 મળી ગયું, તો એટલે અહીંથી કઈ નહીં મોકલવાનું આવે. છેલ્લે અહીંયા કેટલું મોકલવાનું? તો 60 માંથી x બાદ કરો, x એટલે 10, તો કેટલું જશે? 50. તો આ 50 ક્વિન્ટલ અહીંયા જશે, 10 ક્વિન્ટલ આમાંથી આવશે. બાકી આ 50 એ 50 અને 40 એ 40 અહીંયા આવશે. આમાંથી કઈ મોકલવાનું આવશે નહીં. તો એવી રીતે તમે દરેક જગ્યાએ એ અને બી થી દરેક ગોડાઉનમાં અથવા દરેક ગોડાઉનમાંથી દરેક દુકાનમાં કેટલું અનાજ મોકલી શકાય અલગ અલગ, એ પણ તમે લખી શકો આની મદદથી. હવે દાખલા નંબર 7, સેમ કોપી. આની સેમ કોપી. ઓકે, આવી રીતે તમારે બનાવવાનું છે. હવે તમને જાતે આપીશ. 2 ડેપો છે, ડેપો એ અને ડેપો બી. આ દેખાય છે તમને એવી રીતે, અને એમની જોડે 7000 અને 4000 લીટરની ક્ષમતા આવેલી છે. અહીંયા 7000, અહીંયા 4000 છે. ચાલો હું એકદમ સ્પીડમાં બનાવીશ. હવે આટલું ડીપમાં નહીં સમજાવું, બરાબર? હું લખી દઉં છું. આને સ્ક્રીનશોટ લઈ લો તમે. કોઈ પ્રશ્ન હોય તો બોલજો ભાઈ એ પહેલા. ઓકે, હવે આ છેલ્લો દાખલો ગણાવવાનો છે. બાકીના તમારે છેલ્લા 2 દાખલા કે 3 દાખલા છે એ આગળની ટેકનિક, એટલે એ જાતે જ તમારે ગણવાના છે. આમાં પણ હું એકદમ સ્પીડમાં બનાવી આપીશ તમને. નંબર 7, ક્રૂડ ઓઇલના 2 ડેપો છે, એક એ અને એમાં છે 7000 લીટર, પછી એક બીજું બી છે અને એમાં છે 4000 લીટર ક્ષમતા આવેલી છે. હવે જેની જરૂરિયાત પ્રમાણે 4500, 3000 લીટર ને 3500 કંપની, એવી 3 પેટ્રોલ પંપ છે ભાઈ. અહીંયા એક પેટ્રોલ પંપ છે ડી, બીજો છે ઈ અને ત્રીજો છે એફ. આ 3 પેટ્રોલ પંપ છે. કેટલી જરૂરિયાત છે? આને 4500 લીટરની, આમાં 3000 લીટરની જરૂર છે અને અહીંયા 3500 લીટરની જરૂર છે. આટલું આપણને આપેલું છે. ખર્ચ આપ્યો છે એ થી ડી. એ થી ડી માં ખર્ચ આપેલો છે 7 રૂપિયા પ્રતિ લીટર. અહીંયા છે પછી એ થી ઈ નો ખર્ચ આપ્યો છે 6 રૂપિયા અને એ થી એફ નો ખર્ચ આપ્યો છે 3 રૂપિયા. એ તો બી થી ડી નો ખર્ચ આપ્યો છે 3 રૂપિયા. બી થી ઈ નો ખર્ચ છે 4 રૂપિયા અને અહીંયા આપેલો છે ખર્ચ 2 રૂપિયા. સેમ આગળના દાખલાની જેમ જ
ખાલી એક વધારાનું શું છે, એમણે છેલ્લે આવું લખ્યું છે કે ધારો કે 10 લીટર ક્રૂડ તેલનું પરિવહન ખર્ચ કિલોમીટર દીઠ ₹1 છે. કિલોમીટર દીઠ ₹1 છે. એટલે અહીંયા ખાલી 10 લીટર દીઠ ₹1 છે. બરાબર. એટલે એ છેલ્લે હું તમને કહું કે એનું કરવાનું છું, બાકી બધામાં આખો દાખલો તમારે કોપી જ મારવાની છે. તો દેખો આપણે અહીંયા શું લખીશું? x. અહીં શું લખીશું? y. ઓકે, તો અહીં શું લખીશું? તો 7000 લીટર માંથી x લીટર અને y લીટર ડી અને ઈ બંને પેટ્રોલ પંપને આપી દીધા. તો બચ્યા કેટલા? તો 7000 માંથી x અને y બાદ કરી લો. એટલું અહીંયા જશે. અહીંયા કેટલા જશે? તો 4500 ની જરૂર હતી, પણ એમાં x લીટર તેને મળી ગયા છે, એટલે બાકી જેટલા બચશે 4500 માંથી x બાદ કરી દો, એ જેટલા વધે એટલા અહીંથી જશે. એટલે આને 3000 ની જરૂર છે, પણ y લીટર તો મળી જ ગયું છે, તો અહીંયા 3000 માંથી y બાદ કરો એટલું અહીંથી જશે. અને આમાંથી આમાં કેટલું જશે? તો આપણી જોડે હાલ આ 4000 છે, અહીંયા એમાંથી બાદ કરી દો આ બંને, તો -4500 ઓછા x અને -3000 ઓછા y. સેમ, હવે કઈ વધારે વિચારવાનું નથી. તો આનો આન્સર આવશે 4000 કૌંસ ખોલી નાખીએ 4500 વત્તા x ઓછા 3000 વત્તા y. તો x વત્તા y -500 અને -3500. ચલો આટલું મળી ગયું આપણને. તો બધું જ સેમ કેવી રીતે લખીશું? પહેલું x કેવો હોય? 0 કે તેથી મોટો. y કેવો હોય? 0 કે તેથી મોટો. આ પણ કેવા આવે? 7000 -x -y. આ પણ 0 કે તેથી મોટા. આ બંને લઈ જાઓ પેલી બાજુ, તો ડાયરેક્ટ બનાવી દઈએ આપણે અહીંયા x વત્તા y. પેલું આમ સીધું કરવું કરી દો, તો x વત્તા y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 7000. એ રીતે પછી આનું લઈ લઈએ 4500 - x. આ પણ કેવા? 0 કે તેથી મોટા હોય. x પેલી બાજુ જાય, સીધા કરી દો. સેમ દાખલો આપણે આગળ ગણ્યો તો એવું જ કરવાનું છે. 3000 - y. આ પણ 0 કે તેથી મોટા છે, તો આને પણ બનાવી દો. તો 3000 ગ્રેટર ધેન ઇક્વલ ટુ y. સીધા કરો. એ રીતે અહીંયા લઈએ x વત્તા y ઓછા 3500. આ પણ 0 કે તેથી મોટા. 3500 પહેલી બાર લઈ જાઓ, સીધા જ છે આ તો. ઓકે, હવે મેઇન શું હતું કે નફાનું જે સમીકરણ બને એ મેઇન છે. નફાનું સમીકરણ પણ સેમ આગળ આપણે કેવી રીતે બનાવ્યું બધું એના જેમ જ બનાવવાનું છે. z 7 ગુણ્યા x એટલે 7x, 6 ગુણ્યા y એટલે 6y. પછી આ 3 છે, આ બધાને ગુણી નાખીશું. એવી રીતે આ 3 આ બંનેને ગુણીશું, આ 4 આ બંનેને ગુણીશું, અને આ બગડો છે ને આ 3 3 ને ગુણીશું. અને એવી રીતે આખું એક સમીકરણ મળશે. પછી આગળના દાખલામાં આપણે કેવું કર્યું હતું કે x વાળા પદો પછી y વાળા પદો એ બધું આપણે જોડે જોડે કરી લીધું હતું, યાદ કરો. તો એવું જ આની અંદર પણ આપણે કરવું પડે. તો જેટલું ભેગું થાય એટલું બધું ભેગું કરી નાખવાનું આપણે. તો એવું જો કરવામાં આવશે તો અહીંયા મળશે આપણને આઈ થિંક 30x નહીં, સોરી 3x. હું આશરે લખું, આશરે એટલે થોડું વિચારી લખું, પણ તમારે શું કરવાનું એ તમને કહી દઉં. બધા x વાળા ભેગા કરશો એટલે તમને મળશે 3x. પછી અહીંયા મળશે y અને અહીંયા મળી જશે તમને પ્લસ એક અચળ પદ મળશે 3950 ને 500. ગણો. હા, બસ આટલા 39500 આટલા મળશે. બસ તમને આવું મળશે તમે કરશો એટલે. બધા x વાળા પદો, બધા y વાળા, બધા અચળ પદો ભેગા કરશો એટલે આવા મળશે. પણ આ જે ખર્ચ રહ્યો ને એ 1 લીટરનો ખર્ચ આપ્યો છે, અને આપણને શું કીધું છે 10 લીટરે ₹1 ખર્ચ થાય છે. તો ખાલી છેલ્લી એક લાઈન વધારાની શું, આમને 10 વડે ભાગી નાખો. તો માટે z ઇક્વલ ટુ આને 10 વડે ભાગો સુધી જાય 0.3x, આને 10 વડે ભાગો તો 0.1y,
અને આને 10 વડે ભાગો તો 3950. બસ આ આપણો ઝેડ. ખાલી આટલું જ વધારાનું હતું, બાકી બધું જ તમારા જે દેખાય છે તમને એરો વાળા સમીકરણ એમનો ગ્રાફ દોરવાનો અને જે બી શિરોબિંદુ આવે એને આ ઝેડ માં મૂકજો તમે. બસ આટલું જ ખાલી વધારાનું છે, બાકી બધું જ સેમ ટુ સેમ. અને એક સીમિત ઉકેલ પ્રદેશ આવશે એટલે જવાબ શોધવામાં પણ તમને કઈ તકલીફ પડવાની નથી. બરાબર. હવે તમે જુઓ 8, 9 અને 10 સિમ્પલ દાખલા છે, એકદમ સિમ્પલ દાખલા છે. 8, 9 અને 10 એકદમ સિમ્પલ દાખલા છે, કોઈ જ ટ્વિસ્ટ નથી. એટલે એ તમારે હવે જાતે કરવાના છે. બરાબર. તો એટલું તમારું કામ હવે કરવાનું. અને ઉદાહરણ ગણજો તમે. આના જેવું એક એક્ઝામ્પલ પણ છે, એ ઉદાહરણ પણ ગણવાનો તમે ટ્રાય કરજો. બરાબર.